નમસ્કાર, હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાટ અને આજે અમે આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી મોડાસાને મળવા માટે. અમારી આજે સાહેબશ્રીને મળવા માટેનું મુખ્ય કારણ હતું એનએચ શાહ હાઈસ્કૂલ જે બાયડની છે એ બાયડની હાઈસ્કૂલમાં એક ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની સાથે જે ત્યાંના શિક્ષકે વિજ્ઞાનના શિક્ષકે જે ભેદભાવ રાખીને એને જે ઓછા માર્ક્સ આપ્યા હતા એના કારણે એ દીકરી ડિપ્રેશનમાં મુકાઈ ગઈ હતી અને માનસિક તણાવનો શિકાર બની હતી અને એટલી બધી ગંભીર રીતે મુશ્કેલીમાં મુકાઈ હતી. એના કારણે તેમને મોડાસા તેમજ અમદાવાદ સુધી ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી અને 2 થી 3 મહિના સુધી એમની ટ્રીટમેન્ટ ચાલી હતી. આ એટલી બધી ગંભીર બાબત છે કે જે બાબતની રજૂઆત અમે ગતરોજ ડીઓ સાહેબને મળીને કરી હતી કે સાહેબ આ બાબતની જે રજૂઆત છે, ફરિયાદ છે, આ વિદ્યાર્થીનીના વાલીએ અઠવાડિયા અગાઉ તમામ કચેરીએ આપેલ છે, તેમ છતાં કોઈપણ પ્રકારની એક્શન લેવામાં નથી આવી. તો આપ સત્વરે આ બાબતે ચોક્કસથી એક્શન લો. પરંતુ અત્યાર સુધી એક્શન ન લેવાતા અમે ગતરોજ એમને અરજી આપી હતી અને અમને જાણવા મળ્યું છે કે આજે ડીઓ સાહેબની ટીમ એનએચ શાહ હાઈસ્કૂલમાં તપાસ માટે ગઈ હતી. પરંતુ અમને માહિતી મળેલ છે કે જે ડીઓ સાહેબની ટીમ તપાસ માટે ગઈ હતી એના 2 કલાક અગાઉ એનએચ શાહ હાઈસ્કૂલના જે 4 થી 5 શિક્ષકો તેમજ અંદરના સ્ટાફે તમામ ક્લાસરૂમના વિદ્યાર્થીઓને મળી અને તમામ વિદ્યાર્થીઓને ધમકાવવાનું, ડરાવવાનું કામ કર્યું છે અને વિદ્યાર્થીઓને એવું જણાવ્યું છે કે તમે અમે જે મુજબનું જણાવીએ છીએ એ પ્રકારનું જ નિવેદન આપજો, નહીં તો તમારું જીવન બરબાદ કરી નાખીશું. જેથી કરીને એનએચ શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ડરના માર્યા એમના હિતનું નિવેદન આપ્યું હશે એવું અમારું ચોક્કસ માનવું છે. જેથી અમે આજે ફરી ડીઓ સાહેબને મળીને અરજી આપી છે અને જણાવ્યું છે કે જે આજરોજના જે એનએચ શાહ હાઈસ્કૂલના જે સીસીટીવી ફૂટેજ છે એ મંગાવવામાં આવે અને સીસીટીવી ફૂટેજમાં જે શંકાસ્પદ શિક્ષકો તેમજ ત્યાંનો સ્ટાફ લાગે છે એમની સામે યોગ્ય તટસ્થ કાર્યવાહી થાય, એમની સામે ખાતાકીય કાર્યવાહી થાય અને આ બાબતે તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.